ભાવનગરમાં વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્સપોની અંદર રાજ્ય અને દેશમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળે તેવા હેતુથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ કાર્યક્રમનું આયોજન કર્યું। શહેરના જવાહર મેદાન ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આ એક્સપો ફેરની મુલાકાત લીધી હતી। આ ઇન્ડસ્ટ્રીયલ ફેરને 50,000થી વધુ લોકોએ મુલાકાત લીધી। આ પારિવારિક ફેરમાં ઘરના બારણાથી શરૂ કરીને તમામ પ્રકારની જરૂરિયાતો ઉદ્યોગો માટે વિકાસની તકો એક જ સ્થળ પર છે। ફેરની અંદર અનેકવિધ આકર્ષણ હોવાથી નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ પ્રકારના સફળ કાર્યક્રમો થકી દેશમાં ઉદ્યોગ અને રોજગાર ધંધાને વધુ વેગ મળશે। વાયબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યની અંદર મૂડી રોકાણને આવકાર્યું છે, મૂડી રોકાણ વધાર્યું છે। આજે હું ભાવનગરના મહાજનોને અભિનંદન પાઠવીશ કે તેમણે પણ ભાવનગરના ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટેનું વિઝન 2030 તૈયાર કરવા માટેનું આયોજન કર્યું છે। દાહોદ જિલ્લામાં વન વિભાગ દ્વારા વેટલેન્ડના પક્ષીઓની પ્રાથમિક ગણતરીનું આયોજન કરવામાં આવ્યું। ગણતરીમાં પ્રકૃતિ મિત્ર મંડળ અને સંસ્કાર એડવેન્ચરના સભ્યોનો પણ સહકાર લેવામાં આવ્યો। દાહોદ, જાલોદ, ગરબાડા, સિગવડ, બારિયા સહિત તમામ તાલુકાની તળાવ જેમ કે ફૂટલેઆવ, કબૂતરી ડેમ, પતંગડી, દશલા, ફૂલપરા, નગરાલા, ભુલર જેવા વિવિધ તળાવોમાં ગણતરી કરાઈ। આ ગણતરી દરમિયાન ખૂબ જ સારા પ્રમાણમાં પક્ષીઓની સંખ્યા જોવા મળી। મહત્વની બાબત એ છે કે ગુજરાત વન વિભાગ ઈ-બર્ડ એપનો ઉપયોગ કરીને પક્ષીની ગણતરીનું આયોજન કરાયું, જેના થકી દાહોદમાં વિવિધ સ્થળોએ 100થી વધુ પ્રજાતિઓ અને 3000 પક્ષીઓ જોવા મળ્યા હતા। ગુજરાત વન વિભાગ ઈ-બર્ડ નો એપ जो છે એનો ઉપયોગ કરી રહ્યો છે। એમાં ફર્સ્ટ ટાઈમ જે છે કે ભાઈ ટેકનોલોજીનો जो ઉપયોગ છે એ સેન્સસમાં ઉપયોગ કરી રહ્યું છે। જે હાલ વેટલેન્ડના પક્ષીઓનો વન વિભાગ ટીમ દ્વારા પ્રાથમિક ગણતરી હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે આપ મારી પાછળ આ જોઈ રહ્યા છો કે અહીંયા જે અમુક જે પ્રજાતિના પક્ષીઓ છે તેઓની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે। બારિયા વન વિભાગ દ્વારા જે ડિસેમ્બર દરમિયાન વેટલેન્ડના પક્ષીઓની પ્રાથમિક ગણતરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું। ગુપ્ત ગુફામાં રહસ્યોનો ભંડાર જુઓ રવિવારે રાત્રે 7:54 ગ્રાઉન્ડ રિપોર્ટ। ગુજરાત વટામણ ચોકડી નજીક પૂરપાટ ટ્રક આવી રહ્યો હતો ત્યારે અચાનક જ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો। પૂરપાટ આવતો ટ્રક પલટી મારી સિગ્નલ ક્રોસ કરી રોડની સાઈડમાં જઈ ધડાકાભેર પડ્યો હતો। અચાનક જ ટ્રક પલટી મારી 5-10 ફૂટ સુધી ઢસડાતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। રોડની સાઈડમાં ઉભેલા લોકો પણ જાણે મોત આવ્યું હોય તે રીતે ટ્રક નીચે લોકો દબાઈ ગયા હતા। 4થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી, જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે ધોળકા ખસેડાયા। એટલું જ નહીં, ટ્રક ચાલકની બેદરકારીના કારણે લારી ગલ્લાવાળાઓને મોટું નુકસાન થયું છે। રોડની બાજુમાં ઉભેલી લારીઓ પણ તૂટી ગઈ હતી। ટ્રક પલટી જતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો। મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। ટ્રકને ઊભો કરવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી। મહા મહેનતે ટ્રકને રોડની સાઈડમાં ઊભો કર્યો હતો। મહેસાણાના મંડાલી નજીકના ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કોઈ કારણોસર ભંગારનું ગોડાઉન ભડભડ સળગવા લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 3 ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવાની ફરજ પડી। ફાયર બ્રિગેડના જવાનોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટે ગોટાથી આકાશ કાળો ડિબાંગ થઈ ગયું હતું। લગભગ 2 થી 3 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા।
મહેસાણાવાસીઓ ઘર બંધ કરીને જતા હોય તો સાવધાન રહેજો. મહેસાણા અને કડીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો ફરી એકવાર આતંક સામે આવ્યો. ચોર ટોળકીએ બંધ ઘરને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ચડ્ડી બનિયાનધારી ગેંગ કડીમાં મોડી રાત્રે ઘરમાં ત્રાટકી હતી. ચોરી કરીને ફરાર થઈ ગઈ. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. બંધ મકાનમાં એક બે નહીં 3 ચોર ત્રાટક્યા હતા અને ઘરમાંથી 2,40,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. જ્યારે પરિવાર ઘરે આવ્યો તો તેમની આંખો ચાર થઈ ગઈ. ઘર આખું વેરવિખેર કરી નાખ્યું. તિજોરીનું એક ખાનું ખોલી ચોરો બધું લૂંટી ગયા હતા. પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં દીપડાએ ફરી એકવાર દહેશત ફેલાવી છે. આ વખતે સુરતના માંડવીમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. લોકો થરથર ધ્રુજી રહ્યા હતા ત્યારે સુરતના માંડવીમાંથી દીપડો પાંજરે પુરાયો. સાલૈયા ગામની સીમમાંથી દીપડો પકડાયો. છેલ્લા ઘણા દિવસથી ગામમાં દીપડાએ દેખા દીધી હતી. સ્થાનિકોએ વન વિભાગને દીપડા અંગે માહિતી આપી હતી. દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ સાબરકાંઠાના તલોદ હિંમતનગર બાદ હવે ઈડરમાં પણ દીપડાની દહેશત સામે આવી છે. મહાકાલેશ્વર રોડ પર રાત્રે દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાયો છે. રાતના સમયે ખેતરમાં પશુનો શિકાર કરતા ખેડૂતો ખેતરે જતા ડરી રહ્યા છે. ખેતરમાં દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે, જેથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. આ અંગે સ્થાનિકો અને પશુપાલકોએ વન વિભાગની રજૂઆત કરી છે. વન વિભાગ પેટ્રોલિંગ ન કરતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. રજૂઆતો બાદ પણ કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતવાસીઓ જ નહીં, હવે દેશવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર. હવે સિંહ દર્શન માટે ગીર કે અન્ય અભયારણ્યોમાં જવું નહીં પડે. હવે રાજકોટમાં પણ એક મોટું લાયન સફારી પાર્ક આકાર લેશે. રાજકોટમાં સિંહની ગર્જના સંભળાશે. રાજકોટ મનપા દ્વારા 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા ઈસ્ટ ઝોનમાં એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટે ભારત સરકારને મોકલવામાં આવેલી દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અંદાજે 33 હેક્ટર જમીન લાયન સફારી પાર્ક બનાવવા હેતુ જમીન સંપાદન કરવા આવ્યું છે. ઝૂ અને બ્રીડિંગ સેન્ટર સહિત કુલ 13 સિંહ મનપા પાસે છે. તેમાંથી એક સિંહ અને એક સિંહણ અથવા તો એક સિંહ અને 2 સિંહનું એક પ્રાઇડ ત્યાં મુકાશે. ત્યારબાદ ત્યાં આ સિંહ પોતાની વસ્તી વધારશે. સિંહ દર્શનની સાથે સાથે આયુર્વેદમાં ઉપયોગી હોય તેવા વૃક્ષો પણ જોવા મળશે. અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે લાયન સફારી પાર્ક બનતા 2.5 વર્ષ જેટલો સમય લાગશે અને 2026ના અંત સુધીમાં વિહરતા સિંહ જોવાનો લહાવો મળશે. દેવળિયા અને સાસણગીરમાં જે રીતે લોકોને વાહનમાં બેસાડીને વિહરતા સિંહ જોવાનો લહાવો મળે છે, તેવો જ લહાવો રાજકોટ શહેરમાં પણ મળશે. વિરમ બાદ આપનું સ્વાગત છે. પોરબંદર